અત્યારની પેઢીને કાકા ને કાકી ને ફઈ ને મામી ને મામા ને આ બધું એ છોકરાને ખબર જ નહીં પડે કે મામી કોને કહેવાય ને કાકી કોને કાંઈ હું તો ઉતી ને એક છોકરું હું તો ઉતી ને એક છોકરું કાંઈ રહેવા જ ન દીધું. તોય નથી મા બાપ ગમતા. બોલો 3 માળના મકાન છે, એક ઝાપરું હોય ને એમાં બાપુ આવડા આવડા પરિવારે આપણને મોટા કર્યા. 3 માળનું મકાન હોય ને તોય તે તમે કહો જુઓ તો માને ને બાપને એક 5 ફૂટ જગ્યા નથી મળતી એટલે આપણને એમ થાય પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય, જોરો દાણા શું નડતું હોય છે. અમારે ત્યાં દાણા જોવાનું નકરું હાલે છે અને અહીંયા દાણા જોતા હોય ને અહીંયા તમે જાઓ ને કે અમારે જોર આવો તો કે કાલની પમદી આવજો જાઓ અહીંયા લેન લાગી. બોલો 17 દિવસ અહીંયા વારો નથી આવતો. તમે કર્યા એ તમને ન ખબર હોય એમાં ભુવાજી કે માતાજી શું કરે. આપણે કર્યા હોય આપણને આડા આવે. દાણા બાણા જોરાય કાંઈ મેળ ન હોય. મને તેમ થાય દાણા જોરાવે જેવું આપણા ગઢા ભૂખ્યા રહેતા હતા ને ભૂખ્યા તોય દાણા ન જોરાય કે હારા માણા બનાવ્યા 2 ટાઈમ રોટલો નથી ચડતો આમ આ નડે શું તોય ન જોરાય. અત્યારે મૂક્યાનો માર્ગ નથી તોય દાણા જોર આવે. બોલ અરે અંધશ્રદ્ધામાંથી બહાર આવો, અંધશ્રદ્ધામાંથી બહાર. અંધશ્રદ્ધા તો બાપુ એટલી બધી હાલી નીકળી હે ને એ કે આ બાપુ પાસે જાવ દોરો બાંધી દે એટલે બધું મટી જાય. એટલે બોલો તો આ ભગવાનને દીવો કરવાની અગરબત્તી કરવાની જરૂર જ છે. આમનો દોરો જ બાંધી દેવાનો આમને જ પૂજાય ને. એટલે આવું કાંઈ છે જ નહીં અને બધું એવું હાલે ડીંગો ડીંગ. ભલે જે જાતા હોય જાયજો બાકી કાંઈ એમાં છે નહીં. રા પેલા આપણે ગઈટા પરબુ બંધાવતા પરબુ. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને તો ફ્રીજ બ્રીજ મુકાવે. હવે ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસ ને લોટા ને એવું હોય એને હાકડે બાંધ્યા હોય. બોલો હવે એને શું ભેંસું લઈ જાય છે કે હાકડે બાંધી રાખે ગ્લાસ ને લોટા ને. હવે આપણે કેટલા હારા છીએ. હવે ઈ ગ્લાસ ને આકડીઓ કાઢી અને એ ગ્લાસ લઈને થેલીમાં નાખો અને પછી ઘરે આવો ને ઘરે કઈ માથાકૂટ થાય અને પછી દાણા જોરાવા જાવ તો એ માતાજી ભુવાજી ગ્લાસ ને ગોચ દે ખરા. 3 મહિનેથી મસ્તી પણ મેળ નથી આવતો. મેળ ન આવે. ઓલો લઈ આવ્યો છે તે અંદર બેઠો નહીં તો સાચો છે એને તો ખબર જ હોય. ઓલો ગ્લાસ લાવ્યો ને એ નડે પા એટલા બધા વચ્ચે બોલી ન. અરે બધી ખબર જ હોય ભલામણા. તમે શું ખોટું કર્યું તમને ન ખબર હોય. બધી ખબર છે. આ તો બધા ના અમે કઈ કર્યું જ નથી. તમે જોજો જ્યાં કોઈક જોતા જ નહીં તમારે બે આવો જોર આવવા નહીં પણ એ વાતો હાલતી નહીં જોવા જવું. અમે જિંદગીમાં કઈ ખોટું નથી કર્યું. અમે કોઈનું ભૂંડું કર્યું નથી. અમે કોઈનું આમ કાંઈ નથી કર્યું તો આ શું આડું આવ્યું ઊભું. કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી શક્યું. રામ તમારે ને મારે બાપુ છે ને માણસનો અવતાર મળ્યો છે. 2-5 દી દુઃખ આવે ને તો વેઠી લેવાનું. પછી દુઃખની વાંહે સુખ હોય જ. સુખની વાંહે દુઃખ. તમે જો માણા બીમાર પડે ને 2 દી જ પડે પણ આખું ગામ ગાંડું કરે. 100 મહિના સુધી સુખી હોય ને તો કોઈ ન કે અમારે હરખાઈ છે. 2 દી માંદો પડે ને મરી જા મરી જા મરી જા મરી જા જ કરે. બોલો એટલે તમે 2 દીમાં 100 મહિના હિલોળા કર્યા એ તો કોઈને કહેતા જ નથી. ખોટું જ બાપુ સહન થતું જ નથી. કોઈને ખોટું કરવું જ છે. તમે કર્યું છે તમને આડું આવે ને મેં કર્યું એ મને આડું આવે. આ બાપુ છે ને માની વાંહે આવડું મોટું કાર્ય કર્યું છે ને એ ચોપડે મારા નાથને લખવું પડે ને લખવું પડે ભલા મારા. એ 100%ની વાત છે. એ એના આત્મામાં બાપુ એનો આત્મા હોય ને એના ખાતામાં જમા થાય જ. આપણું ગરુડ પુરાણ કહે છે 12 દિવસનો આનો નિયમ છે. એક આત્મો જાય ને એટલે કે 12 દિવસ સુધી એનો કુટુંબ પરિવાર ને એનું ઘર ને એની જે સંપત્તિ હોય ને એની માથે ફરતો હોય એવું મહાપુરુષો કહે છે અને આપણા પુરાણ કહે છે. અને 12 દિવસ સુધી જોતો હોય આત્મો કે મેં મારા સંતાન માટે આખો દેહ ખપાવી નાખ્યો. આખી મારી જિંદગી મેં બરબાદ કરી નાખી. મારી વાય મારા છોકરા કેટલું પુણ્યદાન કરે છે, કેટલું જાગરણ કરે છે, કેટલું હરિનું ભજન કરાવે છે એ જોવે. અને એ જોવે ને આવું બધું કાર્ય થાય ને એ આત્મા જોવે ને બાપુ એ આત્માને શાંતિ જોવે. પછી અમુક તો 3 દિન 4 દિન પૂરું કરી દે અગવડના હિસાબે અને પછી કે પિતૃ નડે છે પણ નડે તેમ 12 દિન નથી બે એકાદ હવે નડે જ તે નિયમ. આ બધું આ પેઢીયું પરંપરા નિયમ છે. તેથી આ ન્યાયના ભણતરના કઈ નહોતું તેથી આ નિયમ બનાવેલા પણ નિયમ હારે કોઈને હાલવું જ નથી. તમે જો લગન હોય લગનમાં કંકોત્રી આવે. કંકોત્રીમાં આજે લખેલું હોય છે તમારે વાંચવું હોય તો વાંચજો. છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો એવું લખેલું હોય છેલ્લી લીટીમાં. આ બધા લગ્નમાં જાતા આશીર્વાદ છે ને આપ્યા હું શું વાત કરો તો કોઈ આપે
આ તો જ્યાં ભેગા એમ કે જમવાનું ચીનપા પંઠો ચીનપા પંઠો પંઠા જ ગોતે હે. બોલો આટલું એટલું ભગવાન આપ્યું તો ખાવાનું જ ગોતે છે. નકર બાપુ એ આશીર્વાદ આપવાના હોય જ્યારે એ વરઘોડિયા જ્યારે બાપુ મંડપ વચ્ચે બેઠા હોય ને એ વખતે માયરા હોય ફેરા ફરે ફેરા ફેરા પછી બાપુ ભૂદેવ શ્લોકથી બોલતા હોય અને પછી બાપુ એ વખતે જાહેર કરે કે નવ દંપતીને વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે, બધા હાથગણું કરવા આવો. અને એ વખતે હાથગણું કરવા જાય ને પછી દીકરીને આપે કે દીકરાને આપે જેને આપે ને, પણ એ હાથગણું કરાવતી વખતે બાપુ આશીર્વાદ આપવાના છે. આ મહાપુરુષોના શબ્દ કે હે મારા નાથ, એક દીકરાની જાનમાં 100 જાનૈયા 25 જાનડીઓ હોય અને એ વખતે હરિને બાપુ સ્મરણ કરી અને આશીર્વાદ ઈ આપવાના હોય કે હે મારા નાથ, આની જાનમાં તું અમને લઈ આવ્યો, પણ કદાચ જો આનું આયુષ ટૂંકું હોય ને તો અમારા 100 જાનૈયા અને 25 જાનડીઓની 4 મહિનાની 3 મહિનાની આયુષ કાપીને એની આયુષ મોટી કરી દીધી. આની જાનમાં ભલે લઈ આવ્યો, આની કાણે અમને ન આવવા દે તો આ આશીર્વાદ દેવાના છે. કોઈ આપ્યા? આ તો ખાઈ ખાઈ કોણ વેવાય ને કોણ કયા ગામ હગું કર્યું છે ને કયા ગામની દીકરી છે ને કોઈ કઈ પૂછતું જ નથી. હાલો ખાઈને હાલો પૂરું. અરે લગ્ન થઈ ગયા ઢીંગલા ઢીંગલી જેવા ભલા, કઈ વાતમાં છે જ. આપણી બેનું દીકરીનું લગ્ન ગીત ગાવા જ નથી ગમતા. લ્યો અમુક જગ્યા તમે લગ્નમાં જાય, લગ્ન પતી જાય ને ત્યાં સુધી ઘરધણીના ઘરના જે બેનું હોય ને લગ્ન પતી જાય ત્યાં સુધી તૈયાર જ થા કરતા, પણ હવે તો લગ્ન પતી જાય ચા સુધી આ લપડા કરવા છે. કેવી બાપુ આપણા લગ્ન ગીતનું બંધારણ હતું રામ. હે ફેરા ભરતા હોય તો ફેરાના ગીત હોય, ગણપતિ માંડે ત્યારે ગણપતિના ગીત હોય, વરઘોડો ચડે તો વરઘોડાના ગીત હોય. આ બધી આપણી પરંપરા. કંકોત્રી લખે તો કંકોત્રીના ગીત હોય. અત્યારે તમે જોવો તો બહારથી જ ગાવા વાળી લાવે. હવે એની ડિટેલ તો જોયા જાણ્યા જેવી ન હોય પાછી. હવે એ આપણું ઘર હાલે. આપણી દીકરીઓને ગીત ગાવું જ નથી ગમતું બાપુ. આપણી પરંપરા, કોઈ દીકરા દીકરી હોતા હોય તો એને હાલડું ગાતા નથી આવડતું બાપુ. આ આપણી કોઠા હુજ હતી ને, આ આપણી સંસ્કૃતિ હતી. સંસ્કૃતિ હોય છે ને એમાં બાપુ દી ઉઠી ગયો. તમને એક જ વાત કરું કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને અને એ જન્મ થયો શિવાલયમાં બાપુ જન્મ કરાયો, નામ પાડ્યું શિવો. અને એ જનેતાને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલો ન પાકે. શું કામ? રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. ઈ માને ખુમારી જોઈ. હું તો બેનોને ખાસ કહું, તમે ધારો તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય. સમય કાંઈ વયો જ નથી. મને એક ભાઈ કહે, મને કે સતયુગ ચાલે ચાલુ થાય. તું હું બે ડફોળ છીએ, આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. તમારા મારા જ્યાં સુધી વિચાર ન સુધરે, હું અને મારી બેન બજારમાં નીકળ્યા હોય તો કોઈ કહી શકે કે બે ભાઈ બેન હાલા જતા લાગે છે, આ વિચાર આવે ખરો? આ વિચાર ન આવે ત્યાં સુધી સતયુગની રાહ ન જોતા. દ્રષ્ટિ ખરાબ, વિચાર ખરાબ, મનના ઘોડા જ ખરાબ છે. પછી સતયુગની રાહ હું જો. સતયુગ તો આ વાયા પસવાડે જ ઊભો છે. તું સુધરી જા એટલે હવે ચાલુ થઈ જાય. આપણા વિચારો જો, આપણા કામ જો, આપણા ધંધા જો. અરે વ્યસનમાં તમે જોવો તો બરબાદ થઈ ગયા, બરબાદ. હું તો ખાસ હાથ જોડીને કહું છું, બાકી તમારા પૈસાનું છે કરતા હોય કરજો, પણ હું તો એમ કહું છું કરાય નહીં. 100 વીઘા જમીન અમારે અહીંયા પી ગયા તમે, અને વિનાશ થઈ ગયો રામ. પૈસા દઈને આ બરબાદી ન કરાય રામ. ખાવા પીવાનું દુનિયામાં ક્યાં થોડું છે. મારા ખિસ્સાના પૈસા નથી, પણ બાપુ એવા કુટુંબ બરબાદ થઈ ગયા ને એટલે અમારી આંતરડી બળે છે. એટલે એમ કહે છે કે આ માર્ગ મૂકી દો, અને તમે મૂકશો ને તો તમારી પ્રજા નહીં કરે. બાકી તમે ચાલુ રાખશો ને તમારામાંથી જ તમારી પ્રજા શીખવાની. બાપુ મેં 20 વર્ષ ખટારો આંક્યો, 22 વર્ષ એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ બાપુ મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ? આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણા. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય, દરબારનો દીકરો હોય, અને મને એક તો દેખાડો બાપુ, હું ટાંટિયા ઝાલી પાડું એના. મને અહીંયા ખવડાવનારા ને પાનારા કોઈ નહીં મળ્યા હોય. બેઠો નહીં તો સાચો છે, એને તો ખબર જ હોય. ઓલો ગલાસ લાવ્યો ને એ નડે, પણ એટલા બધા વચ્ચે બોલી ન.
અરે બધી ખબર જ હોય ભલામણા, તમે શું ખોટું કર્યું તમને ન ખબર હોય, બધી ખબર છે. આ તો બધાય ના અમે કઈ કર્યું જ નથી. તમે જોજો જ્યાં કોક જોતા જ નહીં તમારે બે આવો જોર આવવા નહીં, પણ એ વાતો હાલતી નહીં જોવા જાવ. અમે જિંદગીમાં કઈ ખોટું નથી કર્યું, અમે કોઈનું ભૂંડું કર્યું નથી, અમે કોઈનું આમ કઈ નથી કર્યું. તો આ શું આડું આવ્યું ઊભું? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી શક્યું. રામ તમારે ને મારે બાપુ છે ને, માણસનો અવતાર મળ્યો છે, 2-5 દી દુઃખ આવે ને તો વેઠી લેવાનું, પછી દુઃખની વાંહે સુખ હોય જ, સુખની વાંહે દુઃખ. તમે જો માણસ બીમાર પડે ને 2 દી જ પડે, પણ આખું ગામ ગાંડું કરે. 100 મહિના સુધી સુખી હોય ને તો કોઈ ન કે અમારે હરખાઈ છે. 2 દી માંદો પડે ને મરી જા મરી જા મરી જા મરી જા જ કરે. બોલો એટલે તમે 2 દીમાં 100 મહિના હિલોળા કર્યા એ તો કોઈને કહેતા જ નથી. ખોટું જ બાપુ સહન થતું જ નથી કોઈને, ખોટું કરવું જ છે. તમે કર્યું છે તમને આડું આવે ને મેં કર્યું એ મને આડું આવે. આ બાપુ છે ને માની વાંહે આવડું મોટું કાર્ય કર્યું છે ને, એ ચોપડે મારા નાથને લખવું પડે ને લખવું પડે ભલા માણસ. એ 100%ની વાત છે. એ એના આત્મામાં બાપુ, એનો આત્મા હોય ને એના ખાતામાં જમા થાય જ. આપણું ગરુડ પુરાણ કહે છે 12 દિવસનો આનો નિયમ છે. એક આત્મો જાય ને એટલે કે 12 દિવસ સુધી એનો કુટુંબ પરિવાર ને એનું ઘર ને એની જે સંપત્તિ હોય ને એની માથે ફરતો હોય, એવું મહાપુરુષો કહે છે અને આપણા પુરાણ કહે છે. અને 12 દિવસ સુધી જોતો હોય આત્મો કે મેં મારા સંતાન માટે આખો દેહ ખપાવી નાખ્યો, આખી મારી જિંદગી મેં બરબાદ કરી નાખી. મારી વાય મારા છોકરા કેટલું પુણ્યદાન કરે છે, કેટલું જાગરણ કરે છે, કેટલું હરિનું ભજન કરાવે છે, એ જોવે. અને એ જોવે ને આવું બધું કાર્ય થાય ને, એ આત્મા જોવે ને બાપુ, એ આત્માને શાંતિ જોવે. પછી અમુક તો 3 દિન 4 દિન પૂરું કરી દે અગવડના હિસાબે, અને પછી કે પિતૃ નડે છે. પણ નડે તેમ 12 દિન નથી, 2 એકાદ હવે નડે જ તે નિયમ. આ બધું આ પેઢીઓ પરંપરા નિયમ છે. તેથી આ નિયાળના ભણતરના કઈ નહોતું, તેથી આ નિયમ